હવે એકવાર કન્નાક ને તેનું ચામડું એટલું કામ આવશે ને આખું ગામ ધરાય છે. બધાની વાતમાં આવી ગયા રામૈયો. બાણ ગોળી મારી 1 2 3 4 9 ગોળી મારી. 9 ગોળી મારી. આ કોઈ ઉપજાવી કાઢેલી વાત નથી. ઝવેરચંદ મેઘાણી અને સંત આખા એ બધામાં તમને સાંભળવા જોવા મળશે, વાંચવા મળશે. સાંજ પડી ગઈ હતી અને એમ થયું કે વાહ, ભાગ ભાગ જ કરે છે રોજડું 9 ગોળી મારવા છતાંય. પણ સાંજ પડી અને કોક દોડીને આવ્યું કે રામૈયા તને વેલનાથ બાપુ બોલાવે. કે અત્યારે ને અત્યારે બોલાવે. રામૈયો જાય છે દોડતા પગે અને બાપુને જોવે છે તો લોહી લુહાણ. વેલનાથ બાપુ, ઓહો બાપુ આ તમને શું થયું? કે આ તારા જ પરાક્રમ છે. આ જો 9 ગોળી તે 9 માં લીધી, નીકળ હાલ કે તું ભક્તિને લાયક નથી, વહી જા મારા આશ્રમમાંથી બહાર. ત્યારે રામૈયો બહુ આજીજી કરે, બંદૂકના કટ્ટા કરી નાખ્યા. આજ પછી શિકાર કરું કે બીજા ખોટા કામ કરું તો મારા ગુરુની આણ નહીં કરું. વેલનાથ બાબા એક વખત માફ કરો. અને બાપુ એટલા ક્રોધમાં આવી ગયા, રામૈયાની છાતી ઉપર બેસી ગયા. ત્યારે રામૈયાએ 4 ભજનો ગાયા. મારા ગુરુ